Hello students, in this lecture we are going to study about types of leaves. On the basis of incisions, leaves are divided into two types, simple leaves and compound leaves. We discuss one by one. First, simple leaf. A leaf is said to be simple when it consists of single leaf lamina which may be entire or incist to any depth but not down to the midrib or the petiole. For example, hibiscus. આપણે લીફ સિમ્પલ છે એવું ક્યારે કહી શકીએ તો કે જે સિમ્પલ લીફ છે એની અંદર સિંગલ લીફ લેમિના એટલે કે પર્ણતલ છે એક જ હોય છે અને આ જે પર્ણતલ છે એન્ટાયર ઓર ઇન્સિસ્ટ એટલે કે સ્મૂથ હોય, ઇન્સિસ્ટ એટલે કે એના પર કટ લાગેલી હોય, પણ આ જે કટ છે એ એનો મિડરીપ પોર્શન અને પિટ્યોલ પોર્શન છે એટલે સુધી ઊંડી નથી હોતી. આવું જે લીફ છે એને આપણે સિમ્પલ પ્રકારનું લીફ કહીએ છીએ. એના એક્ઝામ્પલની અંદર હિબિસ્કસ અને બનિયન ટ્રી એટલે કે જાસૂદ અને વડ બંનેનું લીફ છે સિમ્પલ ટાઈપનું લીફ છે. સેકન્ડ જે ટાઈપ છે એ છે કમ્પાઉન્ડ લીફ. A leaf is said to be compound when the incision of the leaf blade goes down to the midrib or the petiole so that the leaf is broken up into a number of segments called leaflet, this being free from one another. કમ્પાઉન્ડ લીફ એટલે કેવા પ્રકારનું લીફ તો કે આ ટાઈપનું જે લીફ છે એની અંદર લેમિના છે અથવા તો લીફ બ્લેડ છે એની અંદર કટ લાગેલી હોય અને આ કટ છે એ મિડરીબ અથવા તો એનો પિટ્યોલ પોર્શન એટલે કે મધ્ય શિરા અને પર્ણદંડ છે એના સુધી લંબાયેલી હોય. એટલે જે આખું લીફ છે અથવા તો આખું જે પર્ણતળ છે બ્રોકન અપ ઇન્ટુ નંબર ઓફ સેગમેન્ટ એટલે ઘણા બધા સેગમેન્ટની અંદર અથવા તો ઘણા બધા લીફની અંદર ડિવાઈડ થયેલું હોય એવો અપિયરન્સ આપે છે. અને આ જે સિંગલ સેગમેન્ટ હોય છે અથવા તો કટ લાગેલો જે લેમિનાનો પોર્શન હોય એને આપણે લીફલેટ અથવા તો પીના કહીએ છીએ. અને આ દરેક પીના છે એ એકબીજાથી ફ્રી હોય છે, ફ્રી ફ્રોમ વન અનોધર. The compound leaves are of two types. Compound leaf છે એ બે ટાઈપના છે, namely pinnately compound and palmately compound. એટલે કે પિચ્છાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. Here we can see the two different type of the simple leaf. First one is the pinnately simple leaf and second one is the palmately simple leaf. Pinnately અને પાલ્મેટલી સિમ્પલ લીફ વચ્ચેનો ડિફરન્સ જોવા જઈએ તો જે પેનેટલી સિમ્પલ લીફ છે એના પર લીફ બ્લેડ અથવા તો લેમિનામાં કોઈ કટ અથવા તો ઇન્સિશન જોવા મળતું નથી. જ્યારે જે પાલ્મેટલી સિમ્પલ લીફ છે એના પર લેમિના છે એમાં કટ લાગેલી હોય છે અને આ કટ છે એ મિડરીબ અથવા તો પિટ્યોલ સુધી લંબાયેલી હોતી નથી. નેક્સ્ટ હિયર વી કેન સી ધ two different types of the compound leaves. First one is the pinnately compound leaf and second one is the palmately compound leaf. Compound leaf ની અંદર લેમિના છે એની અંદર જે કટ અથવા તો ઇન્સિશન હોય એ મિડરીબ અથવા તો પિટ્યોલ પોર્શન સુધી લંબાયેલું હોય છે. એટલે લેમિના છે એ ઘણા બધા સેગમેન્ટની અંદર ડિવાઈડ થાય છે અને આ જે સેગમેન્ટ છે દરેક એ સંયુક્ત લીફ તરીકે વર્તે છે અને આ બધા સેગમેન્ટ છે એને આપણે પીના કહીએ છીએ. વોટ આર ધ ડિફરન્સ બિટવીન પિનેટલી એન્ડ પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ? પિનેટલી અને પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ છે આ બંનેની અંદર બેઝિક ડિફરન્સ જોવા જઈએ તો જે લીફલેટનું લોકેશન છે મિડરીપ પર એ અલગ અલગ હોય છે. પિનેટલી કમ્પાઉન્ડ ટાઈપનું લીફ છે એની અંદર દરેક લીફલેટ છે એની ડાયરેક્શન અથવા તો એની પોઝિશન છે એ મિડરીપ પર અલગ અલગ જગ્યાએ હોય છે. જ્યારે પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ છે એમાં દરેક લીફલેટ અથવા તો પીના છે એની ડાયરેક્શન છે એ સેમ પોઈન્ટ પર અથવા તો મિડરીબના સેન્ટરની અંદર હોય છે. ફર્સ્ટ જે ટાઈપ છે કમ્પાઉન્ડ લીફનો એ છે પિનેટલી કમ્પાઉન્ડ લીફ. પિનેટલી કમ્પાઉન્ડ લીફની ડેફિનેશન જોવા જઈએ તો
The midrib bear laterally a number of leaflets arranged alternatively or in an opposite manner. The leaflets are arranged into the both sides at the rachis in the pair. અહીંયા જે મિડરીબ છે એને આપણે મિડરીબ ન કહેતા રાચિસ કહીશું. હવે આ જે રાચિસ છે એના પર બંને સાઈડ પર લીફલેટ છે ગ્રો થાય છે અને આ લીફલેટની અરેન્જમેન્ટ છે એ રાચિસ પર ઓપોઝિટ અથવા તો અલ્ટરનેટ મેનરની અંદર હોય છે. લીફલેટ છે એ રાચસની બંને સાઈડ ઉપર ગ્રો થાય છે. પિનેટલી કમ્પાઉન્ડ લીફ છે એનું ફર્સ્ટ જે ટાઈપ છે એ છે યુનિપિનેટ લીફ. ઇન ધીસ ટાઈપ ધ લીફલેટ આર ઇટ મે બી. યુનિપિનેટ લીફ છે એના પણ બે સબ ટાઈપ છે, પેરીપિનેટ લીફ એન્ડ ઇમ્પેરીપિનેટ લીફ. ફર્સ્ટ જે છે એ છે પેરીપિનેટ લીફ. લીફલેટ આર ઇવન in number in which the rachis end in pair at leaflet. For example, Tamarindus, Cassia fistula, Ashok tree, etc. હવે જે પેરીપિનેટ ટાઈપનું લીફ છે એની અંદર શું હોય તો કે લીફલેટ આર ઇવન ઇન નંબર. તમારું જે રાચિસ અથવા તો મિડરીપ પોર્શન છે એના પર જે લીફલેટ અથવા તો પિન્ના ગ્રો થાય છે ઇવન એટલે કે બેકી સંખ્યાની અંદર પ્રેઝન્ટ હોય છે અને રાચિસનો એન્ડ હોય ત્યાં લીફલેટ છે પેરની અંદર પ્રેઝન્ટ હોય છે. અહીંયા નામ પરથી જ ખબર પડે છે પેરીપિનેટ લીફ. પેરીપિનેટ એટલે કે પિન્ના છે પેરની અંદર પ્રેઝન્ટ હોય છે. આના એક્ઝામ્પલની અંદર ટેમરિન્ડસ એટલે કે આપણે જેને ઇમલી કહીએ છીએ, ઇમલી, કેસિયા ફિસ્ટુલા એટલે ગરમાળો અને અશોકનું ટ્રી છે એ પેરીપિનેટ ટાઈપના લીફનું એક્ઝામ્પલ છે. સેકન્ડ જે છે ઇમ્પેરીપિનેટ લીફ. હવે અહીંયા નામ પરથી જ ખબર પડે છે કે લીફલેટ છે રાચિસના એન્ડની અંદર ઇમ્પેરીપિનેટ એટલે કે પેરની અંદર પ્રેઝન્ટ નથી. લીફલેટ્સ આર ઓડ ઇન નંબર ઇન વિચ ધ રાચિસ એન્ડ ઇન અ સિંગલ લીફલેટ. લીફલેટ છે ઓડ એટલે કે એકી સંખ્યાની અંદર પ્રેઝન્ટ હોય છે અને રાચિસનું જે એન્ડ હોય એ એક સિંગલ લીફલેટ છે પ્રેઝન્ટ હોય છે. ઇમ્પેરીપિનેટ ટાઈપના લીફના એક્ઝામ્પલની અંદર એઝા ડાયરેક્ટા ઇન્ડિકા અને રોઝા ઇન્ડિકા એટલે કે લીમડો અને ગુલાબનું જે લીફ છે એ ઇમ્પેરીપિનેટ ટાઈપના લીફનું એક્ઝામ્પલ છે. અહીંયા જે ટેમરિન્ડસ એટલે કે આંબલીનું જે લીફ છે એ પેરીપિનેટ ટાઈપનું લીફ છે એટલે કે અહીંયા લીફલેટ છે એ ઇવેન નંબરની અંદર બેકી સંખ્યાની અંદર પ્રેઝન્ટ છે અને રાચિસનો એન્ડ છે તમારી જે મિડરીબનો એન્ડ છે ત્યાં લીફલેટ છે પેરની અંદર પ્રેઝન્ટ છે. સેકન્ડ જે લીફ છે એઝા ડાયરેક્ટા ઇન્ડિકાનું લીફ છે. હવે આ ઇમ્પેરીપિનેટ ટાઈપના લીફનું એક્ઝામ્પલ છે એટલે કે રાચિસનું જે એન્ડ છે ત્યાં લીફલેટ છે પેરમાં પ્રેઝન્ટ નથી, ઓડ નંબરની અંદર એટલે કે એકી સંખ્યાની અંદર પ્રેઝન્ટ છે. અહીંયા તમે ઓડ નંબરની અંદર લીફલેટ છે જોઈ શકો છો. હિયર વી કેન સી ધ એઝા ડાયરેક્ટા ઇન્ડિકા લીફ. અહીંયા એઝા ડાયરેક્ટા ઇન્ડિકાનું લીફ છે એની રાચિસના એન્ડ પર લીફલેટ છે એ ઓડ નંબરની અંદર પ્રેઝન્ટ છે એટલે આ ઇમ્પેરીપિનેટ ટાઈપનું લીફ છે. અને સેકન્ડ જે લીફ છે એ ટેમરિન્ડસ ઇન્ડિકસ એટલે કે ઇમલી છે એનું લીફ છે અને આમાં પ્રત્યેક લીફલેટ છે એ પેરની અંદર પ્રેઝન્ટ છે અને રાચિસનો જ્યાં એન્ડ છે ત્યાં પણ પેર પ્રેઝન્ટ છે એટલે પેરીપિનેટ લીફ. ઇમ્પેરીપિનેટ લીફ છે એમાં હંમેશા લીફલેટની સંખ્યા હોય એ એકી સંખ્યા હોય છે અને પેરીપિનેટ લીફ છે એમાં હંમેશા લીફલેટની સંખ્યા છે એ બેકી સંખ્યા હોય છે. પિનેટલી કમ્પાઉન્ડ લીફનો જે સેકન્ડ ટાઈપ છે એ છે બાયપિનેટ લીફ. In this type, the primary rachis bear secondary rachis in pinnate manner and the leaflet are attached to the secondary rachis, for example, acacia and caesalpinia. બાયપિનેટ ટાઈપનું જે લીફ છે એની અંદર પ્રાઇમરી રાચિસ અથવા તો મિડ રીબ છે એના પરથી સેકન્ડરી રાચિસ છે એ ગ્રો થાય છે અને લીફલેટ છે આ સેકન્ડરી રાચિસ પર અટેચ થયેલા હોય છે. હિયર વી કેન સી ધ સિઝાલ્પિનિયા પલ્ચેરીમાં બાયપિનેટ ટાઈપ ઓફ ધી લીફ. અહીંયા તમે સિઝાલ્પિનિયા પલ્ચેરીમાં એટલે કે ગલતોરાનો જે પ્લાન્ટ છે એનું બાયપિનેટ ટાઈપનું લીફ છે એ જોઈ શકો છો. આ જે છે એ પ્રાઇમરી રાચિસ છે અને પ્રાઇમરી રાચિસ પરથી સેકન્ડરી રાચિસ છે ગ્રો થાય છે
આ ટાઈપના લીફની અંદર જે લીફલેટ છે એ સેકન્ડરી રાચીસ પર અરેન્જ થયેલા હોય છે. થર્ડ જે ટાઈપ છે એ છે ટ્રાઇપિનેટ લીફ. ઇન ધીસ ટાઈપ ધ લીફ હેઝ પ્રાઇમરી રાચીસ, સેકન્ડરી રાચીસ એન્ડ ટર્સરી રાચીસ. ધ લીફલેટ આર અટેચ્ડ ટુ ધ ટર્સરી રાચીસ. ફોર એક્ઝામ્પલ મોરિંગા ઓલિફેરા. ટ્રાઇપિનેટ ટાઈપનું જે લીફ છે એની અંદર પ્રાઇમરી રાચીસ, સેકન્ડરી રાચીસ અને ટર્સરી રાચીસ છે પ્રેઝન્ટ હોય છે, અને આ જે લીફલેટ અથવા તો પીના છે એ ટર્સરી રાચીસ છે એના પર અરેન્જ થયેલા હોય છે. મોરિંગા ઓલિફેરા એટલે કે સરગવાનો જે પ્લાન્ટ છે એની અંદર ટ્રાઇપિનેટ ટાઈપનું લીફ છે જોવા મળે છે. હિયર વી કેન સી ધ મોરિંગા ઓલિફેરા ટ્રાઇપિનેટ ટાઈપ ઓફ ધી લીફ. અહીંયા તમે સરગવાનો જે પ્લાન્ટ છે એની અંદર ટ્રાઇપિનેટ ટાઈપનું લીફ છે જોઈ શકો છો. આ જે છે એ પ્રાઇમરી રાચીસ છે. પ્રાઇમરી રાચીસમાંથી સેકન્ડરી રાચીસ ગ્રો થાય છે, અને સેકન્ડરી રાચીસ છે એમાંથી આ ટર્સરી રાચીસ ગ્રો થાય છે. ટર્સરી રાચીસ છે એના પર લીફલેટ અથવા તો પીના છે અરેન્જ થયેલા હોય છે, એટલે આપણે આને ટ્રાઇપિનેટ ટાઈપનું લીફ કહીએ છીએ. ફોર્થ જે ટાઈપ છે એ છે ડીકમ્પાઉન્ડ લીફ. વેન ધ લીફ ઇઝ more than tripinnate, as a result of which the shape of the leaf appears dissected. The lamina is divided irregularly into the many leaflet. For example, coriander and carrot. Decompound ટાઈપનું લીફ છે એની અંદર તમારી લેમિના અથવા તો જે રાચીસ છે એ રાચીસ 4થી વધુ વખત ડિવાઈડ થયેલી હોય છે, એટલે લીફનો જે શેપ અથવા તો અપિયરન્સ છે એ ડિસેક્ટેડ જેવો આવે છે. લેમિનાની અંદર આવું ઇરેગ્યુલર ડિવિઝનને આધારે લીફલેટ છે ઘણા બધા નંબરની અંદર પ્રેઝન્ટ હોય છે. આના એક્ઝામ્પલની અંદર કોરેન્ડર, સતીવમ એટલે કે ધનિયા અને કેરોટ એટલે કે ગાજર જે છે એ ડીકમ્પાઉન્ડ લીફનું એક્ઝામ્પલ છે. હિયર વી કેન સી ધ ફેનેલ લીફ. અહીંયા તમે વરિયાળીનું જે લીફ છે એ જોઈ શકો છો, અને આ જે લીફ છે એ ડીકમ્પાઉન્ડ ટાઈપનું લીફ છે. આની અંદર બેઝિકલી મેઇન ડિફરન્સ જોવા જઈએ તો તમારી જે રાચીસ અને લીફલેટ છે આની વચ્ચે ડિફરન્સ છે એ તમે ક્લિયર ન કરી શકો. અહીંયા લીફલેટ છે સપ્રેસ થયેલા હોય એટલે પતલા દેખાય છે, એટલે તમે ઇઝીલી ડિસાઇડ ન કરી શકો કે કઈ રાચીસ છે અને કયું લીફલેટ છે. નેક્સ્ટ, સેકન્ડ ટાઈપ ઓફ કમ્પાઉન્ડ લીફ વિચ ઇઝ પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ. The petiole bear terminally a number of leaflet like finger from the palm. પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ છે એની અંદર લીફલેટ ગ્રોઈંગ થવાની જે પેટર્ન છે એ હથેળીમાંથી આંગળીઓ નીકળતી હોય એવી હોય છે, એટલે આપણે એને પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ કહીએ છીએ. પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ છે એની અંદર પિટ્યુલ પરથી કેટલા નંબરની અંદર લીફલેટ ગ્રો થાય છે એને આધારે 5 ટાઈપ પડે છે, જેવા કે યુનિફોલિયેટ, બાયફોલિયેટ, ટ્રાયફોલિયેટ, ક્વાડ્રીફોલિયેટ અને મલ્ટીફોલિયેટ. આપણે એક પછી એક ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, યુનિફોલિયેટ. યુની means one and foliate means leaflet. It is a palmately compound leaf with a single leaflet. Single leaflet is attached with a petiole. The petiole is winged, for example citrus and orange. અહીંયા સિટ્રસની જે સ્પીસીસ છે એનું યુનિફોલિયેટ ટાઈપનું લીફ છે એ જોઈ શકીએ છીએ. અહીંયા લેમિના છે એના પર જે કટ લાગેલી છે અથવા તો લેમિના છે એ પિટ્યુલ સુધી લંબાયેલી છે, એટલે આ લીફ છે સિમ્પલ નથી પણ કમ્પાઉન્ડ છે. અને સિટ્રસની સ્પીસીસમાં જે પિટ્યુલ છે એ વિંગ છે. નેક્સ્ટ, બાયફોલિયેટ. બાય means two and foliate means leaflet. The leaf consists of 2 leaflets. They are attached with a petiole. For example, Belanite, Bignonia, Hardwickia and Binnata. Here we can see the 2 leaflets present on the petiole. Third, trifoliate. Tri means 3 and foliate means leaflet. The leaf consists of 3 leaflets. They are attached with a petiole. For example, Medicago, Egel and Oxalis. Here we can see the 3 leaflets present on the petiole. That means leaf is said to be trifoliate. Fourth, quadrifoliate. Quadri means
4 and foliate means leaflet. The leaf consists of 4 leaflet. They are attached with the petiole. For example, Paris, quadrifolia and Marsilia. Here we can see the 4 leaflet which is attached on the petiole. That means leaf is quadrifoliate. Next, multifoliate. More than 4 leaflets are attached with a petiole. For example, Bombyx and Clio. Here we can see the 5 leaflet which is attached on the petiole. That means leaf is said to be multifoliate. હવે અહીંયા તમે બધા ટાઈપના લીફની અંદર જોઈ શકો છો કે જે લેમિના છે એ પિટ્યુલ સાથે અટેચ થયેલી છે અથવા તો મિડરીબ અથવા તો પિટ્યુલ સુધી એનું એક્સટેન્શન છે, એટલે બધા લીફ છે એ કમ્પાઉન્ડ ટાઈપના લીફ છે. So, end of this lecture, student, hope you all are understood different types of leaves. Thank you all.